હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચર ની અંદર આપણે ફોસ્ફરસ ના અપર રૂપની ડિસ્કશન કરી ગયા. આજના લેક્ચર ની અંદર આપણે ફોસ્ફરસ ના અગત્યના સંયોજનો વિશેની જે ડિસ્કશન કરવાની છે એ અગત્યના સંયોજનોમાં કયા કયા સંયોજનો આવશે ભાઈ, કયા કયા સંયોજનો ડિસ્કશન કરવાની છે તો કે ફોસ્ફરસ નો હાઇડ્રાઇડ ફોસ્ફીન, ત્યાર પછી ફોસ્ફરસ નો ક્લોરાઇડ PCl3 અને ત્યાર પછી ફોસ્ફરસ નો ક્લોરાઇડ PCl5. આ ત્રણ જે છે આપણે ડિસ્કશન કરવાની છે. આ ત્રણ જે છે આપણે કઈ વસ્તુ શીખવાની છે ભાઈ તો કે પહેલા નંબરની એની બનાવટ આવશે ત્રણની, ત્યાર પછી બીજા નંબરમાં આવશે એના ગુણધર્મ અને ત્રીજા નંબરમાં આવશે એના ઉપયોગો. તો મિત્રો આપણે વાત કરવાની છે ફોસ્ફીન, ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ, ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ ની વિશે વાત કરવાની છે. શરૂઆત કરીએ આપણે ફોસ્ફીન જે છે શીખવાની શરૂઆત કરવાની છે મિત્રો. ફોસ્ફીન એટલે કે PH3 એને કહેવાય ફોસ્ફીન. ખાસ એટલું ક્લિયર થઈ ગયું? એની બનાવટ પ્રયોગશાળામાં લેબોરેટરીમાં બેમાં આવે. એક વસ્તુ આપણે આગળ શીખી ગયા કે ફોસ્ફરસ ને આલ્કલી સાથે તમે ગરમ કરો, નિષ્ક્રિય વાતાવરણમાં સોરી આલ્કલી સાથે પ્રક્રિયા કરો પાણીની હાજરીની અંદર, તો આપણને ફોસ્ફીન જે છે નિપજ તરીકે મળતો હતો. સાથે મળતો હતો NaH2PO2. બેલેન્સિંગ કરવા માટે જે છે ને 3 વડે મલ્ટીપ્લાય કરતા હતા, આને તમે 3 વડે મલ્ટીપ્લાય કરતા હતા, બરોબર? આને તમે 3 વડે મલ્ટીપ્લાય કરતા હતા. આ એક બનાવટ થઈ ગઈ ફોસ્ફીન ની, જે આપણે આગળ ફોસ્ફરસના અપર ઉપર ડિસ્કશન કરવામાં આવી ગઈ. બધાને જે છે ખ્યાલ છે કે ફોસ્ફરસની આલ્કલી સાથે નિષ્ક્રિય વાતાવરણમાં તમે પાણીની હાજરીમાં પ્રક્રિયા કરાવો, આપણને નિપજ તરીકે ફોસ્ફીન જે છે મળશે. એટલું બધાને ક્લિયર થઈ જાય. ત્યાર પછીની રિએક્શન છે ફોસ્ફાઇડ સંયોજનો. હવે કેલ્શિયમ ફોસ્ફાઇડ સંયોજનો છે. એક કેલ્શિયમ ફોસ્ફાઇડ અથવા તો કોઈ પણ બીજી ધાતુનો ફોસ્ફાઇડ તમે લો તો કે ફોસ્ફાઇડ ની તમે પ્રક્રિયા કોની સાથે કરાવો ભાઈ તો કે પાણી સાથે, તો તમને નિપજ તરીકે જે છે ફોસ્ફીન, મુખ્ય નિપજ તરીકે આપણને ફોસ્ફીન મળશે. સાથે સાથે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પણ નિપજની અંદર આપણને મળે. કેલ્શિયમ ફોસ્ફાઇડ ની રિએક્શન જે છે પાણી સાથે બેલેન્સિંગ માટે 6H2O લો તમે, તમને જે છે એ 3COH ટ્વાઇસ 2 ફોસ્ફરસ છે એટલે 2PH3 2 મોલ ફોસ્ફીન આપણને મળે. 1 મોલ કેલ્શિયમ ફોસ્ફાઇડ 6 મોલ પાણી 2 મોલ આપણને ફોસ્ફીન મળે છે. 3 મોલ જે છે આપણને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નિપજ તરીકે મળે. અહીંયા પાણી લીધું, એના બદલે તમે લો Ca3P2 એની HCl સાથે રિએક્શન કરાવો તો આપણને મુખ્ય નિપજ તરીકે તો ફોસ્ફીન જ મળવાની છે. સાથે સાથે મળશે CaCl2. હવે મિત્રો કેલ્શિયમ 3 છે એટલે અહીંયા 3 વડે મલ્ટીપ્લાય કરશો, 3 દુને 6 6HCl લેવા પડશે. તો અહીંયા જે છે ફોસ્ફરસ 2 છે, અહીંયા 2 વડે મલ્ટીપ્લાય કરી દો, રિએક્શન જે છે બેલેન્સ થઈ જાય. ક્લિયર? તો આ જે છે બનાવટ થઈ કોની ભાઈ ફોસ્ફીન ની 3 બનાવટ છે. કેલ્શિયમ ફોસ્ફાઇડ ની પાણી અને HCl સાથેની પ્રક્રિયાથી ફોસ્ફીન બનાવી શકાય. ઉપરાંત પ્રયોગશાળામાં કાર્બન ડાયોક્સાઇડના નિષ્ક્રિય વાતાવરણની હાજરીમાં સફેદ ફોસ્ફરસને આલ્કલી સાથે તમે પ્રક્રિયા કરાવો તો મુખ્ય નિપજમાં આપણને ફોસ્ફીન મળશે. સાથે સાથે સોડિયમ હાઇપોફોસ્ફાઇટ આપણને નિપજ તરીકે મળે. એટલે સહેલાઈથી નક્કી કરી શકીએ. ત્યાર પછી આપણે બનાવો છે શુદ્ધ ફોસ્ફીન. આમાં આ બનશે અશુદ્ધિ વાળો છે. કેવો છે ભાઈ? અશુદ્ધિ વાળો. આપણે મેળવવો છે પ્યોર, તો એ શુદ્ધ અવસ્થામાં અજ્વલનશીલ હોય. એટલે કે આ ફોસ્ફીન જે છે કેવો છે ભાઈ તો કે અજ્વલનશીલ. પણ ડાયફોસ્ફીન અથવા તો P4 બાષ્પ કેવો છે ભાઈ? જ્વલનશીલ. એટલે કે ફોસ્ફીન એ અજ્વલનશીલ છે, પણ ડાયફોસ્ફીન એટલે P2S4 અથવા તો ફોસ્ફરસ, સફેદ ફોસ્ફરસ એટલે કેવા છે બે તો કે જ્વલનશીલ. હવે મિત્રો આપણે પ્યોર ફોસ્ફીન મેળવવો હોય તો પહેલા જે છે અશુદ્ધિ વાળો જે ફોસ્ફીન છે એને શેમાં અવશોષિત કરવાનો?
કે આ મેળવેલો ફોસ્ફીન જે તમે હતો ઈ ફોસ્ફીનને તમારે ફોસ્ફીનને અવશોષણ કરવાનો હાઇડ્રોક્લોરિક એસિડમાં એટલે આપણને મળશે PH4I જેમાં અવશોષિત કરો છો ભાઈ ફોસ્ફીન જે અશુદ્ધિવાળો છે એને હાઇડ્રોક્લોરિક એસિડની અંદર આપણને PH4I એટલે કે ફોસ્ફોનિયમ આયોડાઇડ આપણને મળશે આને કહેવાશે ફોસ્ફોનિયમ આયોડાઇડ આપણને શું મળશે ફોસ્ફોનિયમ આયોડાઇડ આ ફોસ્ફોનિયમ આયોડાઇડની પ્રક્રિયા તમે KOH સાથે કરાવો કોની સાથે ભાઈ KOH સાથે તમે કરાવો તો આપણને નિપજ તરીકે પ્યોર જે છે એ મળશે ફોસ્ફીન આ આયોડિન અને આ K પ્લસ મળશે Ki સાથે સાથે પાણી જે છે મુક્ત થાય તો મિત્રો આ વાત થઈ ગઈ ફોસ્ફીન નું શુદ્ધિકરણ ફોસ્ફીન નું છે ભાઈ શુદ્ધિકરણ કોની હાજરીમાં તો કે અહીંયા બનાવેલો ફોસ્ફીન જેમાં અવશોષિત કરવાનો હાઇડ્રોક્લોરિક એસિડ ની અંદર એટલે આપણને ફોસ્ફોનિયમ આયોડાઇડ જે છે નિપજ તરીકે મળે શું મળશે ભાઈ ફોસ્ફોનિયમ આયોડાઇડ એ ફોસ્ફોનિયમ આયોડાઇડ નું તમે KOH ની અંદર કરશો ભાઈ પ્રક્રિયા કરાવશો એટલે આપણને ફોસ્ફીન આ ફોસ્ફીન જે છે અતિ શુદ્ધ હશે મીન્સ કે આપણને શુદ્ધ ફોસ્ફીન જે છે નિપજ તરીકે મળી ગયો એટલું ક્લિયર આ બનાવટ થઈ અહીંયા સુધીમાં કોઈને પ્રોબ્લેમ રહેવો જોઈએ નહીં કે ફોસ્ફીન ની આલ્કલી સાથે નિષ્ક્રિય વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હોય પ્રક્રિયા કરાવો તો આપણે ફોસ્ફીન મળે ફોસ્ફાઇડ સંયોજનની પાણી અથવા તો હાઇડ્રોક્લોરિક એસિડ સાથે રિએક્શન કરાવો ફોસ્ફીન મળે આ અશુદ્ધિ વાળો હોય તો એનું શુદ્ધિકરણ કરવું હોય તો હાઇડ્રોક્લોરિક એસિડમાં જે છે શું કરવાનું ભાઈ તો કે અવશોષણ કરવાનું શોષણ કરવાનું એટલે આપણને નિપજ તરીકે ફોસ્ફોનિયમ આયોડાઇડ મળશે કેવો છે તો પ્રક્રિયા કરો આપણે શુદ્ધ જે છે ફોસ્ફીન મળે ક્લિયર આગળ હવે એના ગુણધર્મ તો ભૌતિક ગુણધર્મ માસ સળિયાની માસ કોઈ વાસ ધરાવતો પદાર્થ રંગહીન અને અતિ ઝેરી આ છે ને ભાઈ એ ઝેરી છે કેવો છે ભાઈ ફોસ્ફીન એ ઝેરી છે એક કેવી સ્મેલ વાળો હોય તો સળિયાની માછલી વાળો વાસ હોય ને રંગહીન હોય એ નાઇટ્રિક એસિડ ક્લોરીન બ્રોમિન જેવા ઓક્સિડેશન કરતાઓની બાષ્પને અલ્પ માત્રાના સંપર્કમાં તો વિસ્ફોટ થાય એટલે કે pH3 જે છે pH3 જો SNO3 અથવા તો Cl2 અથવા તો Br2 ના સંપર્કમાં આવે તો એ વિસ્ફોટ કરી શકે મીન્સ કે આ ઓક્સિડેશન કરતાની હાજરીમાં ફોસ્ફીન જે છે એ કેવી પ્રકૃતિ દર્શાવે ભાઈ વિસ્ફોટક પ્રકૃતિ દર્શાવે આ એના ભૌતિક ગુણધર્મ સળિયાની માછલી જેવી વાસ ધરાવતો પદાર્થ અતિ ઝેરી છે રંગવિહીન છે એ ઓક્સિડેશન કરતાની હાજરીમાં એવું કરી શકે છે ભાઈ વિસ્ફોટ જે છે કરી શકે છે ફોસ્ફીન જે છે આટલો બધો કેવો છે ભાઈ સક્રિય છે રાસાયણિક ગુણધર્મ અતિ અલ્પ પ્રમાણમાં પાણીમાં દ્રાવ્ય થશે ભાઈ કેવો છે ભાઈ અતિ અલ્પ પ્રમાણમાં પાણીમાં દ્રાવ્ય થાય ફોસ્ફીન નું પાણીમાં દ્રાવણ પ્રકાશની હાજરીમાં જે છે વિઘટન થાય એટલે કે ફોસ્ફીન એટલે કે pH3 એને તમે પાણીમાં ઉમેરો ફોસ્ફીન જે છે એને પાણીમાં ઉમેરો અને જો પ્રકાશ હાજર હોય તો ફોસ્ફીન જે છે એ P4 ની અંદર જે છે રૂપાંતર થાય H2 અને +O2 મીન્સ કે ફોસ્ફીન જે છે એ ફોસ્ફરસમાં કન્વર્ટ થઈ જાય ફોસ્ફીન શેમાં કન્વર્ટ થઈ જાય છે ભાઈ ફોસ્ફરસ ની અંદર કન્વર્ટ થઈ જાય જે આપણે સહેલાઈથી જોઈ શકીએ અને ડાયહાઇડ્રોજન વાયુ પણ આપણને મળશે ક્લિયર ત્યાર પછી ફોસ્ફીન એ કોપર સલ્ફેટ અથવા તો મર્ક્યુરી ક્લોરાઇડ હોય
એની સાથે સંયોજાઈને આનો અનુવર્તી ફોસ્ફાઇડ રેસી બનાવે એટલે કે આના આ જે ગુણધર્મની આપણે વાત કરીએ છીએ ભાઈ ગુણધર્મ તો કે જેવો કેવો છે ભાઈ ઝેરી ત્યાર પછી રંગ વિહીન કેવી વાત ધરાવે તો કે સડેલી માછલી જેવી ત્યાર પછી એ આ ઓક્સિડેશન કરતાના સંપર્કમાં આવે તો એનું શું થઈ શકે વિસ્ફોટ એ પાણીની હાજરીમાં પ્રકાશ જો મળે ને તો ફોસ્ફરસ અને ડાયહાઇડ્રોજન વાયુ જે છે મુક્ત થાય સંગઠિત ડાયોક્સાઇડ પણ મુક્ત થશે એટલે કે પહેલો ગુણધર્મ બીજો ગુણધર્મ ત્રીજો ત્યાર પછી ફોર્થ નંબરનો પ્રોપર્ટી એ કોપર સલ્ફેટ અથવા તો મર્ક્યુરી ક્લોરાઇડ આના સંપર્કમાં જો ફોસ્ફીન એટલે કે એની પ્રક્રિયા જો ફોસ્ફીન સાથે કરવામાં આવે તો આ ધાતુ જે છે એના ફોસ્ફાઇડ ની અંદર કન્વર્ટ થાય એટલે કે Cu3P2 અથવા તો Hg2P2 અને એનો અનુવર્તી જે છે સોલ્ટ મળશે સાથે જે છે અહીંયા H2SO4 ઉત્પન્ન થાય અહીંયા મળશે HCl કઈ રીતે ભાઈ તો જો અહીંયા આ ફોસ્ફરસ એ કોપર સાથે સંયોજાય ફોસ્ફાઇડ બનાવે આ મર્ક્યુરી ફોસ્ફર સાથે આ બનાવે આમાં રહેલો આ ઋણાયન અને આ હાઇડ્રોજન આમાં રહેલો આ ઋણાયન અને આ હાઇડ્રોજન ક્લિયર મીન્સ કે આનો ઋણાયન અને આનો હાઇડ્રોજન એસિડ આનો ઋણાયન અને આનો હાઇડ્રોજન એસિડ આ ફોસ્ફરસ અને ધાતુ એના ફોસ્ફાઇડ ની અંદર રૂપાંતરિત થાય બેલેન્સિંગ માટે 3 કોપર સલ્ફેટ ના મોલ 2 ફોસ્ફીન ના મોલ આપણને 1 મોલ જે છે એ કોપર ફોસ્ફાઇડ મળશે 3 મોલ જે છે સલ્ફ્યુરિક એસિડ મળે સાથે 3 મોલ મર્ક્યુરી ક્લોરાઇડ 2 મોલ ફોસ્ફીન 1 મોલ મર્ક્યુરી ફોસ્ફાઇડ અને 6 મોલ જે છે હાઇડ્રોક્લોરિક એસિડ મળે ફોસ્ફીન એ નિર્બળ બેઝ છે કેમ નિર્બળ બેઝ તો કે એ એમોનિયા ની જેમ ઇલેક્ટ્રોન ગુમાવેલી ઇલેક્ટ્રોન જે છે એ મેળવે અને ફોસ્ફોનિયમ આયન જે છે બનાવે મીન્સ કે આ જે છે નિર્બળ બેઝ છે પ્રોટોન સ્વીકારવાની વૃત્તિ ઘણી ઓછી છે પ્રોટોન જે છે સહેલાઈથી સ્વીકારી શકે નહીં આ એમોનિયા છે NH3 એ પાણીમાં ઉમેરો એટલે તરત જ NH4+ બનાવે મીન્સ કે H+ નો સ્વીકાર ઝડપથી કરે એટલે આપણે કીધું કે આ પ્રબળ બેઝ છે પણ આ ફોસ્ફીન એટલે કે PS3 જે છે એમાં તમે એસિડ ઉમેરો અથવા તો પાણી ઉમેરો તો આવી પ્રક્રિયા થઈ જાય એટલે આપણે ધારો કે HCl ઉમેરીએ તો PS4Br ફોસ્ફોનિયમ ક્લોરાઇડ જે છે બનાવે ફોસ્ફોનિયમ ક્લોરાઇડ અહીંયા ઉદાહરણ તરીકે આપણે આપ્યો છે બ્રોમાઇડ ફોસ્ફોનિયમ બ્રોમાઇડ જે છે બનાવે આ H+ સ્વીકાર કરવાની વૃત્તિ જે છે કેવી છે ભાઈ એની ઓછી H+ નો સ્વીકાર કરવાની વૃત્તિ ઓછી એટલે કેવો છે ભાઈ તો કે નિર્બળ બેઝ છે કેવો છે નિર્બળ બેઝ ક્લિયર થાય ભાઈ એટલે કે આ એનો કયા નંબરનો કેટલા નંબરનો ગુણધર્મ છે 5મા નંબરનો ગુણધર્મ ત્યાર પછી એના ઉપયોગો કેવો છે ભાઈ સ્વયંપૂરી દહનો તકનીકનો ઉપયોગ એટલે હોલ સિગ્નલ્સ હવે મિત્રો દરિયાની અંદર જો જહાજ જે હોય ધારો કે એ દરિયા કિનારાના સંપર્કમાંથી જે છે એ છૂટું પડી ગયું કોના કોન્ટેક્ટ જે છે લેસ થયા તો એમાં હોલ સિગ્નલ્સ આવી જે છે અને થોડી મોટી એક એવી ટ્યુબ હોય રેડિશ કલરની એમાં ફોસ્ફોનિયમ આ જે છે ભરેલો હોય એને જે છે આપણે ગલો જે રીતે છોડ બનાવી રીતે આને જે છે આગળ રબર બેન્ડ હોય રબર બેન્ડ તમે ખેંચો એટલે એમાંથી ફોસ્ફીન જે છે મુક્ત થાય એ દરિયાના પાણીના સંપર્કમાં આવે તરત ફોસ્ફરસમાં અને હાઇડ્રોજનમાં કન્વર્ટ થાય એટલે ત્યારે તેજસ્વી ઝગારા મારતો જે છે પ્રકાશ ઉત્પન્ન થાય એને હોલ સિગ્નલ્સ કહેવાય એટલે હોલ સિગ્નલ્સ ના ઉપયોગમાં જે છે ફોસ્ફીનનો ઉપયોગ કરવામાં આવે ઉપરાંત કેલ્શિયમ કાર્બાઇડ કેલ્શિયમ ફોસ્ફાઇડ ના પાત્રોને છિદ્રિત કરીને સમુદ્રના પાણીમાં ફેંકવામાં આવે તેમાંથી ઉત્પન્ન થતો એસિટિલિન વાયુ પ્રજ્વલિત જ્યોતથી સળગી ઉઠે છે ત્યારે સિગ્નલ તરીકે કાર્ય કરે એટલે કે હોલ સિગ્નલ્સ ની અંદર દરિયાની અંદર જહાજમાં જે છે આ પ્રકારના સિગ્નલ્સનો જે ઉપયોગ કરવામાં આવે કે જ્યારે એનું કેન્દ્ર જે દરિયા કિનારાથી એનો સંપર્ક જો છૂટી ગયો હોય તો હોમ સિગ્નલ્સને આધારે જે કોન્ટેક્ટ મેળવવામાં આવે
અને ધૂમ્ર પડદા તરીકેનો ઉપયોગ થાય. બે મુખ્યના ઉપયોગ છે, હોર્ન સિગ્નલ્સ તરીકે અને ધૂમ્ર પડદા તરીકે. તો મિત્રો આ આપણે વાત કરી ફોસ્ફિન. ફોસ્ફિનમાં શું હોય તો કે PS3. ફોસ્ફિન કેવો છે? અઝોનલશીલ છે. ડાયફોસ્ફેટ અને પીપર કેવા છે ભાઈ? ઝોનલશીલ. એની જે છે ત્રણ બનાવટ બે સાથે અને પાણીની હાજરીમાં, ફોસ્ફાઇડની એસિડ અથવા તો પાણીની હાજરીમાં, ત્યાર પછી શુદ્ધિકરણ અને હાઇડ્રોજન આયોડાઇડમાં અવશોષણ કરવામાં આવે, ફોસ્ફોનિયમ આયોડાઇડ બનાવે, KOH ઉમેરો એટલે શુદ્ધ ફોસ્ફેટ આપણને મળે. મીન્સ કે આ એની બનાવટ. ત્યાર પછી એના પાંચ ગુણધર્મ આવી ગઈ, ભૌતિક કે રાસાયણિક કે બધા આવી જાય. ઝેરી ગંદકી, સડેલી માછલી જેવી વાસવાળો. એ પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં વિસ્ફોટક પ્રકૃતિ ધરાવે. જો એને પાણીમાં પ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો ફોસ્ફરસમાં કન્વર્ટ થાય, ડાયહાઇડ્રોજન આયોડાઇડ મુક્ત કરે, સાથે ઓક્સિજન પણ મુક્ત કરશે. એ કોઈ પણ ધાતુના સલ્ફાઇડ કે કોઈ પણ ધાતુના ક્ષાર સાથે ફોસ્ફિનની પ્રક્રિયા કરાવો તો ફોસ્ફાઇડ બનાવે. અને ફોસ્ફિન જે છે નિર્બળ બેઝ છે, એ એમોનિયાની સરખામણીમાં સહેલાઈથી H+ નો સ્વીકાર કરી શકતો નથી. એ નિર્બળ બેઝ છે એટલે ફોસ્ફોનિયમ ક્લોરાઇડ, ફોસ્ફોનિયમ બ્રોમાઇડ બનાવે. પણ જેવી રીતે આ જે છે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ છે એ એમોનિયમ ક્લોરાઇડ બનાવે એની સરખામણીમાં નહીં. એટલે કે ધારો કે આ એમોનિયા છે, એમોનિયા HCl તમે કરો તો તમને NH4Cl આ ઝડપથી મળી જાય. આ ઝડપથી મળે નહીં, કારણ કે એમોનિયા એ કેવો છે? પ્રબળ બેઝ છે. PH કેવો છે ભાઈ? નિર્બળ બેઝ. ત્યાર પછીના ઉપયોગો હોલ સિગ્નલ્સ ની અંદર અને ધૂમ્ર પડદાની અંદર ફોસ્ફિનનો જે ઉપયોગ કરવામાં આવે. ક્લિયર? તો બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો. કેમ શીખ્યું છે ભાઈ કે ફોસ્ફોનિયમ આયોડાઇડ, ફોસ્ફોનિયમ આયોડાઇડ PH4i પ્લસ NaOH કરવામાં આવે તો શું મળે ભાઈ? PH4i. PH4i તો શું મળે આપણને નિપજની અંદર? અહીંયા KOH લીધો તો કે NaOH લો, નિપજની અંદર આ જ વસ્તુ મળવાનું છે. ક્લિયર ભાઈ? કે PH3i ની NaOH સાથે પ્રક્રિયા કરો તો આપણને મળે ભાઈ ફોસ્ફિન મળશે. ક્લિયર? મિત્રો આપણે ફોસ્ફિન જે છે એની બનાવટ, એના ગુણધર્મ અને ઉપયોગો જે છે એ ક્લિયર કર્યા. કેટલા પ્રકારની ફોસ્ફિનમાં બનાવટ હતી? ત્રણ પ્રકારની. કઈ ફોસ્ફિનની બેઝ સાથે પાણીની હાજરીમાં પ્રક્રિયા કરો, નિષ્ક્રિય વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હોય ત્યારે. બીજું, એના કોઈ પણ ધાતુનો ફોસ્ફાઇડ લો તો એ ધાતુ ફોસ્ફાઇડની પાણી સાથે અથવા તો એસિડ સાથેની પ્રક્રિયાથી આપણને ફોસ્ફિન મળતો હતો. એ અશુદ્ધિ વાળો હોય અને શેમાં શોષણ કરવાનું? હાઇડ્રોઆયોડિક એસિડમાં ફોસ્ફોનિયમ આયોડાઇડ મળે. એ ફોસ્ફોનિયમ આયોડાઇડની બેઝ સાથે પ્રક્રિયા કરો આપણને શુદ્ધ ફોસ્ફિન મળતો હતો. ક્લિયર? બનાવટની. પછી એના ગુણધર્મ, પાંચ ગુણધર્મ આપણે યાદ રાખી લીધા હતા. પાંચ ગુણધર્મ, વધારે કઈ નહીં. પાંચ ક્યાં ક્યાં? ઝેરી, સડેલી માછલી જેવી વાસ ધરાવતો અને રંગવિહીન. પહેલો ગુણધર્મ પૂરો. બીજો ગુણધર્મ તો કે પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં, પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં એ વિસ્ફોટક પ્રકૃતિ દર્શાવે ફોસ્ફિન. ત્રીજો ગુણધર્મ કયો તો પ્રકાશની હાજરીમાં પાણી જો તમે ઉમેરો તો ફોસ્ફરસ અને ડાયહાઇડ્રોજન વાયુની મુક્ત કરે. ત્રણ ગુણધર્મ છે. ચોથો ગુણધર્મ કોપર સલ્ફેટ, મર્ક્યુરી ક્લોરાઇડ કે એવી કોઈ પણ ધાતુના સોલ્ટની સાથે તમે ફોસ્ફિનની પ્રક્રિયા કરાવો તો આપણને એના ફોસ્ફાઇડ સંયોજનો મળતા હતા. જો સલ્ફેટ હોય તો સલ્ફ્યુરિક એસિડ, જો ક્લોરાઇડ હોય તો હાઇડ્રોક્લોરિક એસિડ જેવી નિપજમાં બાય પ્રોડક્ટમાં આપણે મળતું હતું. અને છેલ્લે કે ફોસ્ફિન જે છે એ નિર્બળ બેઝ છે. એ એમોનિયાની જેમ સરળતાથી H+ નો સ્વીકાર કરતા નથી. અને ત્યાર પછી બે ઉપયોગો, હોમ સિગ્નલ્સ અને ધૂમ્ર પડદા તરીકે. આપણે વાત કરી ફોસ્ફિનની, જે શોર્ટમાં ફરીવાર આપણે રિવિઝન કરી ગયા. હવે આપણે વાત કરવાની છે ફોસ્ફરસના હેલાઇડ સંયોજનો PCl5 અને PCl3. કોની વાત કરવાની છે ભાઈ? PCl5 અને PCl3. PCl3 અને PCl5. તો પહેલા જે છે એટલું ક્લિયર કરી લઈએ કે ફોસ્ફરસ જે છે એ ટ્રાયહેલાઇડ અને પેન્ટાહેલાઇડ બંને પ્રકારના સંયોજનો બનાવી શકે. નાઇટ્રોજન જે છે એ ટ્રાયહેલાઇડ બનાવે, નાઇટ્રોજન
પેન્ટાહેલાઇડ બનાવી શકતા નથી. કેમ ફોસ્ફરસ એ પેન્ટાહેલાઇડ સંયોજનો બનાવી શકે? એનું કારણ છે કે એની પાસે ડી કક્ષક શું છે ભાઈ? પ્રાપ્ત છે. ડી કક્ષક પ્રાપ્ત છે એના કારણે ફોસ્ફરસ એ પેન્ટાહેલાઇડ સંયોજનો બનાવી શકે. એટલે ત્રિસંયોજકમાં PF3 PCl3 PBr3 PI3 PC PX5 કે પેન્ટાહેલાઇડમાં PF5 PCl5 PBr5 PI5 પ્રકારના જે છે એ ફોસ્ફરસ હેલાઇડ સંયોજનો બનાવી શકે. એમાં આપણે વાત કરવાની છે સૌપ્રથમ ફોસ્ફરસ ટ્રાઇહેલાઇડની, ત્યાર પછી વાત કરવાની થશે ફોસ્ફરસ પેન્ટાહેલાઇડની. એમાં આપણે એની બનાવટ શીખવાની, એના ગુણધર્મ શીખવાના અને ત્યાર પછી એનો ઉપયોગ જે છે કઈ જગ્યાએ કરશું શીખવાનું. સાવ ઈઝી ટોપિક છે અને સરળતાથી યાદ રહી જાય એવી છે. આ બેની બનાવટમાં બહુ લાંબો ડિફરન્સ પડતો નથી. બેની બે બનાવટ છે. તો પહેલા આપણે બેની જે છે બનાવટ વિશેની વાત કરી લઈએ. પહેલી બનાવટ ફોસ્ફરસની થોડા પ્રમાણમાં ક્લોરીન લો અને જો તમે પ્રક્રિયા કરાવો તો આપણને નિપજની અંદર PCl3 મળે. ફોસ્ફરસ વધારે પ્રમાણમાં ક્લોરીન લો, નિપજ તરીકે આપણને PCl5 જે છે મળશે. અહીંયા તમે 6 મોલ લ્યો, 6 મોલ, તો અહીંયા કેટલા વડે મલ્ટીપ્લાય કરવાના થાય? 4 વડે મલ્ટીપ્લાય કરવાના થાય. જો તો 4 ફોસ્ફરસ 14 ને 12 4 3 ને 12 મીન્સ કે 4 મોલ જે મળશે. ક્લોરીનના 6 મોલ લીધા, થોડા પ્રમાણમાં ક્લોરીન લીધો. અહીંયા હું ક્લોરીનના 10 મોલ લઉં, અહીંયા 4 વડે મલ્ટીપ્લાય કરું, રિએક્શન બેલેન્સ પણ થઈ ગઈ અને આપણને આપણે નિપજ જે છે એ પણ મળી ગઈ. એટલે કે ક્લોરીન થોડા પ્રમાણમાં હોય તો PCl3, ક્લોરીન વધારે પ્રમાણમાં હોય તો PCl5 આપણને નિપજ તરીકે મળે. એટલું ક્લિયર થઈ ગયું ભાઈ? બીજી રિએક્શન, આ પહેલી બનાવટ થઈ. બીજી બનાવટ પ્રક્રિયા જે છે કરાવવાની છે ફોસ્ફરસ સાથે. કોની સાથે પ્રક્રિયા કરાવવાની છે? ફોસ્ફરસ થશે. એક વખત આપણે લેવાનો થાયોનિલ ક્લોરાઇડ, એક વખત લેવાનો આપણે થાયોનિલ ક્લોરાઇડ અને એક વખત લેવાનો સલ્ફોનાઇલ ક્લોરાઇડ. આ જો ભાઈ SOCl2 એને કહેવાય થાયોનિલ ક્લોરાઇડ. એનું કહેવાય થાયોનિલ ક્લોરાઇડ. SO2Cl2, SO2Cl2 એને કહેવાય સલ્ફોનાઇલ ક્લોરાઇડ. ક્લિયર મિત્રો? બેમાં મુખ્ય નિપજ તરીકે અહીંયા મળશે PCl3, અહીંયા નિપજ તરીકે મળશે PCl5. એટલું ક્લિયર? બેની આ મુખ્ય, અહીંયા હું ફક્ત ને ફક્ત મુખ્ય નિપજ દર્શાવું છું કે ફોસ્ફરસની થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરાવો તો PCl3 મળશે અને ફોસ્ફરસની સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે રિએક્શન કરાવો તો મળશે PCl5. એટલું ક્લિયર? કોઈ પ્રોબ્લેમ આમાં પડવો જોઈએ નહીં. PCl3 અને PCl5 ની બનાવટ ભાઈ બેની બે બનાવટ છે. ફોસ્ફરસની ઓછા પ્રમાણમાં ક્લોરીન લઈને પ્રક્રિયા કરાવો તો PCl3 મળશે. વધારે પ્રમાણમાં ક્લોરીન લો તો PCl5. થાયોનિલ ક્લોરાઇડ SOCl2 લો તો PCl3, સલ્ફોનાઇલ ક્લોરાઇડ લો તો PCl5. હવે મિત્રો આપણે ફક્ત ને ફક્ત વાત કરીએ PCl3 ની. પહેલા આ વાત જે છે બતાવી દઈએ, પછી હવે PCl5 ડિસ્કશન કરીશું. અહીંયા સુધી બે ની સરખું હતું એટલે વાત કરી લે. હવે એના ગુણધર્મ, કોના ગુણધર્મની વાત કરવાની છે તો કે PCl3. તો PCl3 એ કેવો છે ભાઈ? તો કે રંગવિહીન, રંગવિહીન તેલી પ્રવાહી. અને આ PCl5 જો પાણીની હાજરીમાં એટલે કે ભેજવાળા વાતાવરણમાં જો હોય તો એનું રૂપાંતરણ S3PO3 ની અંદર જે થઈ જાય. જેમાં રૂપાંતર થઈ જાય S3PO3 ની અંદર રૂપાંતર થઈ જાય. સાથે સાથે હાઇડ્રોક્લોરિક એસિડ જે છે મળશે. પાણીમાં 3 મોલ હોય તો અહીંયા જે છે આપણને 3 મોલ જે છે હાઇડ્રોક્લોરિક એસિડ
એસિડ મળે. એટલે કે પહેલો ગુણધર્મ PCl5 નો કેવો છે ભાઈ તો કે રંગવિહીન તેલી પ્રવાહી પદાર્થ છે. બીજો ગુણધર્મ કેવો છે ભાઈ તો કે ભેજવાળા વાતાવરણમાં ઈ હું બનાવે તો H3PO3 ફોસ્ફરસ નો ઓક્સો એસિડ બનાવે. હું બનાવે ફોસ્ફરસ નો ઓક્સો એસિડ. ત્રીજો ગુણધર્મ એ ક્લોરિનેશન કરતા તરીકે વર્તે. કોના તરીકે વર્તે? એ ક્લોરિનેશન કરતા તરીકે. કઈ રીતે ભાઈ તો કે ધારો કે તમે એસિડિક એસિડ લ્યો, એની રિએક્શન તમે PCl5 PCl3 સાથે કરાવો અથવા તો અહીંયા પણ એ જ આવશે કે PCl3 વડે કરાવો તો તમને આમાં એનો એસિડ ક્લોરાઇડ મળે. એટલે કે ઈ એસિડિક પ્રોટોનનું વિસ્થાપન કરી શકે. ઈ શું કરી શકે? એસિડિક પ્રોટોનનું વિસ્થાપન કરી શકે. સાથે સાથે બનાવશે H3PO3. એને કહેવાય ફોસ્ફોનિક એસિડ. એને શું કહેવાય ભાઈ? ફોસ્ફોનિક એસિડ. એટલે કે એસિડિક એસિડ હોય એની પ્રક્રિયા PCl5 સાથે કરાવી તો એસિડિક પ્રોટોનનું વિસ્થાપન કરે. એસિડિક પ્રોટોનનું વિસ્થાપન કરે એટલે બનાવે એનો એસિડિક ક્લોરાઇડ. આને કહેવાય એસિટાઇલ ક્લોરાઇડ પ્લસ ફોસ્ફોનિક એસિડ. હવે તમે પ્રક્રિયા કરાવો આલ્કોહોલ સાથે C2H5OH, એની રિએક્શન તમે PCl5 સાથે કરાવો તો પણ આપણને નિપજ તરીકે મળશે એસિડ ક્લોરાઇડ CH3COCl પ્લસ મળશે H3PO3 ફોસ્ફોનિક એસિડ. આ જે છે ના ગુણધર્મો. આ તમે ઉપયોગ પણ છે ક્લોરિનેશન કરતા તરીકે અથવા તો જેમાં એસિડિક પ્રોટોન એટલે કે H+ આવેલો હોય પ્રોટોનિક દ્રાવકો જે છે એનું ક્લોરિનેશન કરતા તરીકે તમે PCl3 નો જે છે ઉપયોગ કરી શકો. આનું બંધારણ જે છે કેવું હોય ભાઈ તો કે પિરામિડલ પ્રકારનું હોય. ત્રણ એની સાથે જે છે ક્લોરીન આ રીતે કમ્બાઈન થયેલા હોય અને એક એની પાસે જે છે નોન પેર હોય. આનું બંધારણ જે છે કેવું હોય ભાઈ? પિરામિડલ પ્રકારનું હોય. તો ક્લિયર ભાઈ? PCl3 બનાવટ 2 અને 3 જે ગુણધર્મ યાદ રાખવાના. ઓછા પ્રમાણમાં ક્લોરીન PCl3, થાયોનિલ ક્લોરાઇડ PCl3, રંગવિહીન તેલી પ્રવાહી પાણી સાથે PCl3 પ્રક્રિયા કરે તો ફોસ્ફોનિક એસિડ બનાવે અને હાઇડ્રોક્લોરિક એસિડ જે છે મુક્ત થાય. મીન્સ કે H3PO3 બનશે અને ક્લોરિનેશન કરતા તરીકે જે છે ઉપયોગી હોય. એનું બંધારણ જે છે કેવું છે ભાઈ તો કે પિરામિડલ પ્રકારનું. એક એમાં હું રહેલી છે લોન પેર, ત્રણ એમાં હું રહેલી છે બોન્ડ પેર. ક્લિયર ભાઈ? એટલું PCl3. હવે આપણે વાત કરીએ છીએ PCl5 ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. તો વધારે પ્રમાણમાં ક્લોરીન સાથે રિએક્શન કરાવો તો PCl5 બને. સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે તમે બનાવો તો મળશે PCl5 અને સાથે સાથે મુક્ત થશે સલ્ફર ડાયોક્સાઇડ જે છે મુક્ત થાય. ક્લિયર? હવે જે છે એના ગુણધર્મો. પહેલું એ કેવો છે ભાઈ તો કે પીળાશ પડતો સફેદ પાવડર. કેવો છે ભાઈ? એ પીળાશ પડતો સફેદ પાવડર. PCl5 પણ પાણી સાથે જળ વિભાજનની પ્રક્રિયા અનુભવે બનાવે POCl3. જો પાણી ઓછું હોય તો બનાવે POCl3. જો PCl5 વધારે પ્રમાણમાં ભેજ મેળવે મીન્સ કે વધારે પ્રમાણમાં પાણી મેળવે તો ફોસ્ફોરિક એસિડ H3PO4 જે છે બનાવે. સાથે સાથે હાઇડ્રોક્લોરિક એસિડ જે છે મુક્ત થાય. અહીંયા પણ જે છે હાઇડ્રોક્લોરિક એસિડ મુક્ત થાય. અહીંયા જે છે બેલેન્સિંગ કરો તો PCl5 જો થોડા પ્રમાણમાં પાણી ભેજ મેળવો હોય તો બનાવે POCl3 અને જો વધારે પ્રમાણમાં ભેજ મેળવે તો બનાવે ફોસ્ફોરિક એસિડ. ભાઈ ક્લિયર? ખાસ જે છે યાદ રાખજો જળ વિભાજન પામીને POCl3 અને H3PO4 જે છે એ બનાવે. PCl5 જે છે એ ઉર્ધ્વપાતન અનુભવીને ગરમ કરો તો PCl3 અને ડાયક્લોરિન વાયુ જે છે મુક્ત થાય. મીન્સ કે PCl5 નું થાય ઉર્ધ્વપાતન થાય. PCl5 નું થઈ શકે ઉર્ધ્વપાતન થઈ શકે. આની જેમ જ એ ક્લોરિનેશન કરતા તરીકે ઉપયોગી છે. ધારો કે
CH3COOH પ્લસ PCl5 તો બનશે આપણે CH3COCl પ્લસ આપણને જે છે મળશે એનો ઓક્સો એસિડ. તો મિત્રો અહીંયા જે છે એ એસિડ હોય એની જે છે તમે PCl5 સાથે રિએક્શન કરાવો તો આપણને એસિડ ક્લોરાઇડ મળશે, સાથે સાથે મળશે POCl3 અને હાઇડ્રોક્લોરિક એસિડ. આ પણ જે છે ક્લોરિનેશન કરતા તરીકે ઉપયોગી બનશે. ભાઈ ક્લિયર આટલો. અને ધાતુ સાથે જો તમે ટ્રાયહેલાઇડની પ્રક્રિયા કરાવો, આ પેન્ટાહેલાઇડ છે ભાઈ, અહીંયા જે છે PCl5, અહીંયા પણ PCl5, તો એનો ધાતુનો અનુવર્તી જે છે ક્લોરાઇડ આપણને નિર્મસ તરીકે મળશે. શું મળશે? ધાતુનો અનુવર્તી ક્લોરાઇડ. હવે ખાસ આપણે જે છે હવે વાત ક્લિયર થઈ ગઈ હોવી જોઈએ PCl5 અને PCl3. હવે PCl5 કેવા પ્રકારનું બંધારણ દર્શાવતું હશે મિત્રો? 5 પેર છે, 5 પેર છે તેનું બંધારણ હશે ત્રિકોણીય દ્વિપિરામિડલ. કેવું બંધારણ હશે? ત્રિકોણીય દ્વિપિરામિડલ. મીન્સ કે આ જે છે ફોસ્ફરસ Cl Cl અને Cl, અહીંયા Cl આ Cl, ત્રિકોણીય દ્વિપિરામિડલ જે છે બંધારણ PCl5 ધરાવતો હશે. ક્લિયર ભાઈ? આપણે PCl5 નું બંધારણ ત્રિકોણીય દ્વિપિરામિડલ કીધું. એમાં બે પ્રકારના બંધો હોય, ત્રણ જે છે સમતલીય હોય અને એક જે અક્ષીય હોય. જો તો ત્રણ સમતલીય અને એક જે છે અક્ષીય. હવે મિત્રો બંધ છે એમાં અક્ષીય બંધ જે છે લાંબા હોય અને જે સમતલીય બંધ જે છે ટૂંકા હોય. એના માટેનું કારણ તો જો આ એનું બંધારણ થયું, PCl5 નું બંધારણ આવું થયું. આપણે ઘણા સમયથી ડિસ્કશન કરતા આવ્યા છીએ. આ ત્રણ એ ત્રિકોણ તમે જોડી ગયો તો આમ તમને જો ખબર પડી જાય કે ત્રિકોણ જ છે, બરોબર ને? આ નીચેનો PC અને આ ઉપર અહીંયા ક્લોરીન, ત્રિકોણીય દ્વિપિરામિડલ આવું બંધારણ હોય. હવે મિત્રો આ ક્લોરીન જે છે, ક્લોરીન એ અહીંયાથી અપાકર્ષણ અનુભવશે, અહીંયાથી અપાકર્ષણ અનુભવશે, અહીંયાથી અપાકર્ષણ અનુભવશે. આ ક્લોરીન તો અહીંયાથી કે નહીં અનુભવે, કારણ કે આ બંધ કોણ કેટલો હોય? ત્રિકોણની અંદર 120 ડિગ્રી નો હોય. આ બંધ કોણ કેટલો હોય? 90 ડિગ્રી નો હોય. તમને એવું કીધેલું છે 90 સુધી અપાકર્ષણ ગણવાનું, 90 કરતા અપાકર્ષણ વધે એટલે તમારે અપાકર્ષણ ગણવાનું નહીં. 120 અપાકર્ષણ ન થાય, 90 અપાકર્ષણ થાય. તો આ ક્લોરીન 1 2 અને 3 જગ્યાએ અપાકર્ષણ અનુભવે. એટલે આ ક્લોરીન જે છે ખરેખર જે નજીક હોવો જોઈએ આપણે કહેવાય થોડો દૂર થાય. મીન્સ કે આ બોન્ડ લેન્થ વધે. સિમિલર આ ક્લોરીન 1 2 અને 3 સાથે શું છે ભાઈ? 90 ડિગ્રીના ખૂણે છે. એટલે આ ક્લોરીન ખરેખર હોવો જોઈએ અને આપણે થોડો ઉપર જાય અહીંયા હોય. મીન્સ કે અક્ષીય હોય એની બંધ લંબાઈ વધારે હોય, આની જે છે બંધ લંબાઈ ટૂંકી હોય. કેમ? તો કે આ ક્લોરીન ક્યાંથી અપાકર્ષણ અનુભવે? તો કે અહીંયાથી જ અનુભવે. આ ક્લોરીન અહીંયાથી ને અહીંયાથી, પણ આ દૂર વહી જાય એટલે અપાકર્ષણ ઘટી ગયું. આ ક્લોરીન એક કેવા છે? અહીંયા દૂર છે, આ ક્લોરીન અહીંયા છે, મીન્સ કે અપાકર્ષણ ઘટ્યું. એટલે અક્ષીય બંધ જે છે એ લાંબો હોય, જે સમતલીય બંધ હોય કેવો હોય? ટૂંકો હોય. ખાસ જે છે એટલું ક્લિયર આપણે થવું જોઈએ. કેવું બંધારણ હોય? સમતલીય ત્રિકોણીય દ્વિપિરામિડલ. સમતલીય દ્વિપિરામિડલ. એમાં સમતલીય બંધો જે હોય, સમતલીય બંધ હોય, ત્રણ બંધ એ ટૂંકા હોય. અક્ષીય બંધ હોય કેવા હોય ભાઈ? લાંબા હોય. મીન્સ કે ત્રણ જે નિરક્ષીય હોય અને બે જે અક્ષીય હોય, એમાં આ જે છે ટૂંકા અને અક્ષીય જે છે કેવા? લાંબા હોય. ખાસ જે છે આપણે એનું ક્લિયર કરવાનું. એનું બંધારણ હોય ત્રિકોણીય દ્વિપિરામિડલ પ્રકારનું. તો ક્લિયર મિત્રો? PCl3 અને PCl5 તમારે યાદ રહેશે, આટલું રાખવાનું છે. બોર્ડ પર પછી આવી ગયો એટલું. કઈ કઈ વસ્તુ આપણે શીખી ગયા? તો PCl3 ત્રણ બોન્ડ એક બંધ કરે, PCl5 ત્રિકોણીય દ્વિપિરામિડલ, બે અક્ષીય, ત્રણ સમતલીય. અક્ષીય બંધ લંબાઈ લાંબી, સમતલીય બંધ લંબાઈ ટૂંકી. ત્યાર પછી એક બનાવટ, બે ની બબ્બે બનાવટ. થોડો ક્લોરીન હોય તો PCl3 વધારે હોય તો PCl5
થાયોનિલ હોય તો PCl3, સલ્ફોનાઇલ હોય તો PCl5. PCl3 રંગવિહીન તેલી પ્રવાહી પાણી સાથે બનાવે H3PO3 અને ક્લોરિનેશન કરતા તરીકે જે છે વપરાય કાર્બનિક પદાર્થોનું ક્લોરિનેશન કરશે. PCl5 બે બનાવટ પીળાશ પડતો સફેદ પાવડર, PCl5 પાણી સાથે બનાવ POCl3 અને ફોસ્ફોરિક એસિડ. આ H3PO3 ને કહેવાય ફોસ્ફોનિક એસિડ, આને કહેવાય ફોસ્ફોરિક એસિડ. ઉપરાંત PCl5 નું ઉર્ધ્વપાતન થાય જેમાં કન્વર્ટ થાય PCl3 અને ક્લોરીન એ એસિડ નું જે છે એના એસિડ ક્લોરાઇડ માં રૂપાંતર કરી શકે જે આપણે સહેલાઈથી સમજી શકીએ મિત્રો. હવે એના MCQ પ્રવાહી અને વાયુમય સ્થિતિમાં PCl5 કેવો આકાર દર્શાવે ભાઈ? એનો આકાર આવો છે ત્રિકોણીય દ્વિપિરામિડ. ઘન PCl5 કોના તરીકે અસ્તિત્વ ધરાવે? તો કે જો મિત્રો ખાસ આ PCl5 છે એ PCl4+ અને PCl6- તરીકે જે છે અસ્તિત્વ ધરાવતો. એક અહીંયાથી ક્લોરીન જે છે ઇલેક્ટ્રોન લઈને ગયો ને અહીંયા ગયો એટલે આ PCl6- થયું, આ PCl4+ થયું. મીન્સ કે ઘન PCl5 PCl4+ અને PCl6- તરીકે અસ્તિત્વ ધરાવતો હોય. એક કાર્બનિક સંયોજન કે Na2O2 સાથે ઓક્સિડેશન પામે એટલે કે પ્રક્રિયા કઈ થાય તો ઓક્સિડેશન ની. તેને નાઇટ્રિક એસિડ સાથે ઉકાળો. હવે જે પદાર્થ મળે એને કોની સાથે ઉકાળવાનો? SNO3 સાથે ઉકાળવાનો. પરિણામી દ્રાવણ એમોનિયમ મોલિબ્ડેનમ સાથે પ્રક્રિયા કરી પીળા અવક્ષેપ આપે. અહીંયા જે મળતું આ દ્રાવણ હશે, આ દ્રાવણમાં હશે એની પ્રક્રિયા કરવાની એમોનિયમ મોલિબ્ડેનમ. તો આપણને અહીંયા યલો પ્રેસિપિટેટ મળે, યલો પીપીડી જે છે મળે. હવે મિત્રો મગજમાં નાખી દો આપણે આખી રિએક્શન ન જોવે તો કાઈ નહીં, કારણ કે એ રિએક્શન તમારે પ્રયોગશાળામાં કરવાની આવશે. ફોસ્ફેટ આયનની ચકાસણી માટે કોની? ફોસ્ફેટ આયનની ચકાસણી માટે PO4-1 આપેલા પદાર્થની અંદર PO4-3 આયન ફોસ્ફેટ આયન હાજર છે કે કેમ એ તમારે જો નક્કી કરવું હોય તો એના માટે તમે ટેસ્ટ કરશો. એમાં તમે સોડિયમ ઓક્સાઇડ ઉમેરશો, ઓક્સિડેશન થી નાઇટ્રિક એસિડ દ્રાવણ, એમાં એમોનિયમ મોલિબ્ડેનમ. એટલે મિત્રો જો કોઈ પણ પદાર્થ એમોનિયમ મોલિબ્ડેનમ સાથે યેલો કલરના પ્રેસિપિટેટ આવે એટલે એ PO4-3 સમૂહની જે છે હાજર દર્શાવે છે. ફોસ્ફરસ એમાં હાજર છે એવું સાબિત થાય. જેબલી 2019 નો ક્વેશ્ચન છે કે એ પદાર્થ ઓક્સાઇડ સાથે સોડિયમ પેરોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે ઓક્સિડેશનની, એની નાઇટ્રિક એસિડ સાથે જે છે ઉકાળવામાં આવે, જે દ્રાવણ મળે એમાં એમોનિયમ મોલિબ્ડેનમ ઉમેરો, યેલો પ્રેસિપિટેટ મળે તો ફોસ્ફેટ આયન હાજર થાય. એમોનિયમ મોલિબ્ડેનમ સાથે જો તમને યેલો કલરના પ્રેસિપિટેટ મળતા હોય તો મગજમાં બેસાડી દો ફોસ્ફેટ 110% હાજર હોય અને અહીંયા જે છે આપણે ફોસ્ફેટ હાજર મળશે. ફોસ્ફેટમાં કયો હોય? ફોસ્ફરસ. તો બે પદાર્થ કયો આયન છે? કયો તત્વ છે? તો કે ફોસ્ફરસ. આપેલામાંથી કયું સંયોજન બંને ઓક્સિડેશન અને રિડક્શન કરતા તરીકે કાર્ય કરી શકતું નથી? એક એવું જે છે કે જે મહત્તમ જે 2 તરીકે ન વર્તે, S2O2 2 તરીકે વર્તે તો સાબિત થઈ ગયું છે. આ નાઇટ્રિક આ જે છે SNO2 નાઇટ્રોજન ઓક્સિડેશન અવસ્થા તમે ગણો તો આ જે છે +1 + x + 2 - 2 = 0 -4 + 1 -4 + 1 એટલે કે x કેટલા આવે તો કે +3. એટલે નાઇટ્રોજન જે છે +3. હવે નાઇટ્રોજન +3 માંથી +5 માં જઈ શકે, મીન્સ કે ઓક્સિડેશન થઈ શકે અને -3 સુધી જઈ શકે, એટલે કે રિડક્શન થઈ શકે. તો આ બંને તરીકે વર્તી શકે ઓક્સિડેશન અને રિડક્શન કરતા તરીકે. આ ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા ગણો તો કે 3 + x - 8 = 0 તો x = +5. એટલે આ નાઇટ્રોજન આ ફોસ્ફરસ +5 માં છે. 15મા નંબરના સમૂહના તત્વોની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા 5 હોય. હવે આ ફોસ્ફરસ +6 માં ન જઈ શકે પણ અહીંયા જે છે -3 સુધી જઈ શકે.
ફોસ્ફરસનું હવે ઓક્સિડેશન ન થાય તો રિડક્શન થઈ શકે. આપણે તો એવું કીધું છે ઓક્સિડેશન રિડક્શન કરવા માટે કાર્ય કરી શકતું નથી. એટલે કે H3PO4 જે છે એ બંને જે કાર્ય કરી શકે નહીં. પોતા હવે ઓક્સિડેશન ન થાય, પોતાનું ઓક્સિડેશન ન થાય તો બીજાનું રિડક્શન કરે નહીં. એટલે કે એ રિડક્શનની પ્રક્રિયા અનુભવી શકે પણ ઓક્સિડેશનની પ્રક્રિયા અનુભવી શકે નહીં. બાકીના જે છે બે એટલે કે બાકીના ત્રણે ત્રણ SNO2 H3PO4 H2SO3 અને H2O2 જે છે SNO2 H2SO3 અને H2O એ ઓક્સિડેશન અને રિડક્શન બંને કરતા તરીકે કાર્ય કરી શકે. ફોસ્ફીન વાયુ અને ક્લોરીનને મિશ્ર કરવામાં આવે ત્યારે શું બને ભાઈ? ફોસ્ફીન વાયુ અને ક્લોરીનને મિશ્ર કરવામાં આવે ત્યારે PCl3 બનશે અને હાઇડ્રોક્લોરિક એસિડ જે છે મળે. મિશ્રણમાં જે છે ઉષ્માક્ષેપકની પ્રક્રિયા થાય. આ બેની ભેગા કરો ને તો ઉષ્માક્ષેપકની પ્રક્રિયા થાય. ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ જે છે એ મળશે. ફોસ્ફીન અને ક્લોરીનને મિશ્ર કરો ત્યારે આપેલ પૈકી સંયોજન કે વાયુ સ્વરૂપમાં આણ્વીય બંધ અને ઘન સ્વરૂપમાં આયનીય બંધ દર્શાવે તો મિત્રો PCl5 છે. PCl5 એ ઘન જ્યારે હોય PCl5 જ્યારે ઘન હોય ત્યારે આણ્વીય હોય અને જ્યારે વાયુ અવસ્થામાં હોય ત્યારે આણ્વીય હોય અને જ્યારે ઘન હોય ત્યારે એમાં આયનિક બંધ હોય. PCl5 વાયુ હોય તો આણ્વીય હોય, ઘન હોય તો આયનિક બંધ જે છે એ ધરાવે. મિત્રો PCl5 વાયુમાં આણ્વીય હોય, ઘનમાં આયનિક બંધ જે છે દર્શાવે એવું જે આપણે સાબિત કરી શકીએ. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરી PS3 ફોસ્ફીન થી, એની બનાવટ એના ગુણધર્મનો ઉપયોગો જોયા. ત્યાર પછી PCl3 ના ગુણધર્મ એના ઉપયોગો એની બનાવટ જોઈ. ત્યાર પછી PCl5 ની બનાવટ એના ગુણધર્મનો ઉપયોગો જોયા. ત્યાર પછી એને કોરિલેટેડ ટોટલ આપણે MCQ જે છે ડિસ્કશન કરી ગયા છે. JEE NEET કે એમ્સ ની અંદર જે AIEEE ની અંદર આવી ગયેલા હોય બધા. તો મિત્રો ત્રણ પદાર્થ ખાસ અગત્યના છે. ફોસ્ફીન, ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ, ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. શાંતિથી સમજી વિચારીને જે છે તમે ક્લિયર કરજો. આ બનાવટ ગુણધર્મનો ઉપયોગ જે ખાસ યાદ રહેવા જોઈએ. આમાં પણ તમારે બોર્ડ વર્ક જે છે એ હોમવર્ક ને તમારે લખવાનું. અમુક રિએક્શનમાં જે બેલેન્સિંગ ન કરી હોય તમારે બેલેન્સિંગ સહી કરીને જે છે હોમવર્કમાં લખવાનું. ક્લિયર? અહીંયા સુધીનું જે છે ક્લિયર કરવાનું. નેક્સ્ટ લેક્ચર કે આપણે 15મા સમૂહ જે છે ક્લિયર કરશું. 15મા સમૂહના બધા જ MCQ બધી જ થિયરી જે છે આપણે આવતા લેક્ચરમાં જે છે પૂરી થઈ જશે. અહીંયા સુધીમાં મિત્રો પાછળ ન રહેતા સાથે જે છે ખાસ બધા તૈયારી કરતા જાજો. કોઈ ડાઉટ હોય તો પૂછી લો, પણ P બ્લોકમાં આપણે કોઈ પ્રકારનો પ્રોબ્લેમ પડવો જોઈએ નહીં. આપણા માર્ક જે કવર થવા જોઈએ. ક્લિયર? અહીંયા સુધી જે છે ક્લિયર કરજો. નેક્સ્ટ લેક્ચરમાં ફોસ્ફરસના ઓક્સો એસિડ અને સાથે 15મા સમૂહની જે છે આપણે પૂર્ણાહુતિ કરીશું. ઓકે? અહીંયા સુધીનું જે છે ક્લિયર કરજો.